सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। દરેક પેરેન્ટ્સ હોય, દરેક વિદ્યાર્થીઓ હોય, છોકરા છોકરીઓ બધાના જોવાનું સારી વાત કેવી તારીખની બનાવીએ છીએ તો બહુ સરસ અને બધાના એમાંથી સારો સંદેશ જાય. આપણો દેશ દેશ વિશેની ભાવના કહેવાય. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવામાં આ ખૂબ આપણને આગળ લઈ જાય એ મહારાજના ચરણો પ્રાર્થના કરી. આપ સૌ સાથે ખૂબ સુંદર મહેનત કરો છો અને મહેનત બહુ સારી રીતે ખુલી ઉઠે એ મહારાજના ચરણો પ્રાર્થના અને મહારાજને પ્રાર્થના કે સારી રીતે બને અને દરેકને એક સારો સંદેશ જાય એ મહારાજના ચરણો પ્રાર્થના. ઐશ્વર્યમ નિર્વિઘ્નેન સ્વં ભવતુ શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી સુમૂર્તમ દેવમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન સ્વં ભવતુ. સદ્ગુરુ દેવ કી જય. યજમાન વાલે સ્વસ્તિ તિલકમ કૃત્વા તિલકમ જેમ તમને આપું રાખો હાથમાં. ચોખા બધું ચોખા વધારે બે જગ્યાએ ચોખા જમણા અહીં મૂકી દઉં. ડાબી દો પૂછો ડાબી જોતે દો બસ પ્રાર્થના કરવાની છે. ગજાનન ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલ ચારુ લક્ષણ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ. ચાલુ છે વિડિયો. પછી શિવ મહાગણપતિ નમો નમસ્કારાન સમર્પયામિ. પછી અહીંયા આપણે જે બેઠા છે જેટલા લોકો પોતપોતાના ઘરે જે પોતાના કુળદેવી માતાજીનું સ્મરણ કરવાનું છે. સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગતિનાથ પરિત્રાણ કુળદેવી નમો નમસ્કારાન સમર્પયામિ. શંકર પાર્વતે નમો નમસ્કારાન સમર્પયામિ. ભાઈ બધા મનેશભાઈ ના હોય, બધા મનેશભાઈ ના હોય. આ તો ચપટી વાળા છે. અમારા બે જોઈએ. અરે ખાધા બીજા બોક્સ જ લાવો. આપજે વિદુદામ સમપ્રભમ મૃગવતે સ્કંદસિતામ ભીષણામ કન્યા ભીકરવા લખેડે વિલસદ દત્તા વિરા સેવિતમ હસ્તૈ ચક્ર કદાસી કેડ વિશ્રામ ચાપમ ગુરમ ધરજની બિભ્રાણામ. ઓકે એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ દેહત્વાય વદનામી રક્ષે માચલ માચલ. શંકર તું બધાને ચાંદલા કર ના એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ દેહત્વાય વદનામી રક્ષે માચલ માચલ. મનીષભાઈને ચાંદલો કરો શંકર. નમસ્તે 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 નમો નમઃ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હવે જો વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમ લક્ષ્મી નારાયણાભ્યામ નમ ઉમા મહેશ્વરાભ્યામ. માતા પિતૃ ચરણ કમલેભ્યો નો દિન કવે તમે મમ્મી પપ્પાના ઘરે બેઠા બેઠા મનથી પગે લાગે. માતા પિતૃ ચરણ કમલેભ્યો નો સર્વેભ્યો દેવેભ્યો નો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નો એતત કર્મ પ્રધાન બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. દંતજ કપિલો ગજ કરણ કલંબોદર ચ વિઘ્નો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રે કૃતો ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશે તાની નામાની ય પડે છોડ્યા વિદ્યારંભે વ્યાહ ચ પ્રવેશે નિર્ગમે સંગ્રામે સંગ્રહે ચ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાય સર્વવિઘ્નોપશાંતે. અભિસિદ્ધાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો ય સુરાસુરે સર્વવિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતેનો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. સ્તુતિ કરી प्रणो देवी सरस्वती वाचे वटवाचनीवते हे नाम विप्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम।
जगताय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते सिद्धि बुद्धि शिवन महागणपते मंत्र पुष्पांजलि नमो नमस्कारान समर्पयामि फूल चढ़ाए તમારી રીતના બધા ચढ़ाए ટ્રાફિક થઈ ગયો હા ટ્રાફિક છે હા હા કઈ હજી પાછળ ફોટો પાડજો ને વિડિયો ચાલુ થયો છે હા ફોટા તમે પાડજો આ ફોટા બી જોડે આવે જ છે આમનો પાડજો બધા લો આ લો લો પાડો ईरबद्धो बलिराजा दानवेंद्रो महाबल तेन ताय बदनामी रक्षे हिमाचल महाचल कोई रह गયું છે હવે બોલી દેજો બધા લઈ જાઓ તો નહીં હોય ભલે મિત્ર ચામુંડા માત કી જય કષ્ટભંજન દેવ કી જય ખોડિયાર માત કી જય મહાકાળી માત કી જય चलो और धीरे धीरे आगे चलो अम्बिके बालिके नमानयति कचन स्वसक सका सुभद्री काम काम तेलवासिम प्रीतते लक्ष्मीचपत्न्यावहोरात्रे पाथे नक्षत्राणि रूपवसि नव्यात्तम् ईशन्निकाणामुम्म इकाणः सर्वलोकम् इकाणः अग्निर्ज्योतिर्ज्योतिर छाया माटे सर्वभूतं तन्नमामि शरीशेन संसरिचराय नमस्कार दीर्घमय जमीन को पगे लागे लो भूमिये नमो धरणी नमो संभूतं विद्युत कांति समप्रभं कुमारं सत्यहतं च मंगलम प्रणमाम्यं भौमाय नमो नमस्कारान् समर्पयामि दरेकना फूल ભેગા કરી આપી કૃષ્ણદેવ હેલો હેલો સર દિલકો થોડા કાગળ કષ્ટભંજન દેવ કી જય પગે લાગીને પછી આપણે શ્રીફળ પકડો વધે ને તમારી તરફ એકમ ધ્રુવબાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતી પ્રણોમ્યાત સર્વ કાર્યાત સિદ્ધયે નમો ભગવાન કે હે ગણપતિ અમારે દરેક કામ સિદ્ધ કરજો ભગવાન શંકરનું સ્મરણ કરો ત્રંબકો જાત તથો સૂર્જો અજાયત વજે બાકી બધા હારાઈ જવા આઈ જાવ બધા ज्योतिरग्नि स्वाहा सूर्यो ज्योतिर्स्वाहा सूर्य चंद्रमा मनसो जात जगतो सूर्यो अजायत आई जाओ अंदर में आई जाओ आते ऊपर पकड़ के बजी ये बाकी બધા હાથ થી कर एक भाव कपूर गौरव करुणाकरायण संसार भारम पुण्येन्द्रहारम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाय मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहर सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन वैदुक्यम देवाभ्यो नमः एक दिन आरती पकड़ी आरती भगवान आरती देखो चार दिशा में बोल रहा हूँ बोलो गजानन गणपति महाराज की जय હાર્દિક ભાઈને થોડા આગળ લાવો સમીર ભાઈ યસ હા છો आई जाओ તમે એક જ વસંત પંચમી એની શુભકામનાઓ જીવનમાં તમારા તમામ મનોરથ ભગવાન પૂરા કરે એવી પ્રાર્થના આજે એક સરસ કામ માટે આપણે ભેગા થયા છીએ દિનકરભાઈ ઘણા વખતથી મારી સાથે વાતો કરતા એમની શું કહેવામાં આવે એક લાગણી હતી મારે કંઈક સરસ ફિલ્મ બનાવી છે
ભલે મારી પાસે બજેટ ઓછું છે પણ મારે સારું કામ કરવું જોઈએ, તમારો સહકાર જોઈએ. એટલે અમે તે કોઈ નવો માણસ સારું કામ કરવા માટે મારી સામે પ્રસ્તાવ મૂકે તો હું હંમેશા એના પણ કેવું પડે. એટલે આ ફિલ્મમાં પણ એ રીતે હું જોડાયો છું. ભલે જે કંઈ હોય થોડા દિવસ કામ કરીશ, એટલા દિવસ તમારી સાથે કદાચ ના પણ મારી શુભેચ્છાઓ પણ બધા સાથે જ છે. જે કંઈ પત્રકાર મિત્રો તમે લોકો એમને સપોર્ટ કરજો, કારણ કે કોઈ માણસ સારું કામ કરતો હોય તો તમારા બધાનો સપોર્ટ મળે તો જ ફરીવાર એક સારું કામ કરવા પ્રેરાય, નહીં તો ઉદ્ઘાટનમાં જ જોડાવતી થઈ. બધી નવી દીકરીઓ નવા મિત્રો જે જોડાયા છે એ પણ દિલથી કામ કરજો. કામ કરવા ખાતર કે સ્ટાર થઈ જવા ખાતર કામ ના કરતા, તમારે કંઈક શીખવું છે, જાણવું છે, એ રીતે કામ કરજો. સમજણ ના પડે તો જે સિનિયર કલાકારો હોય એમને પૂછવાનું, દીકરભાઈને પૂછવાનું તમારે શું જોઈએ એ પ્રમાણે એક્ટિંગ કરજો. તમારે સારા દેખાવા માટે આમાં એક્ટિંગ નથી કરવાની, તમારે તમારા પાત્રને જીવવાનું છે. હું જ્યારે શરૂઆતમાં નાટકોની ફિલ્મો કરતો, સિરિયલો ફિલ્મો તો નથી શરૂઆતમાં નથી, પણ એ તો દિનેશ શુક્લ હતા, કાકા ચાલે વાંકા, એ અમારા વડીલ ગુરુ, એ મારા આમ ચાહક છેલ્લા શ્વાસ સુધી મેં એમની સાથે વાતો કરેલી. કદાચ સૌથી છેલ્લું એમણે મારી જોડે જ વાતચીત કરી હશે. એ મને કહે છે તું કાયમ સિરિયલો કરે કે નાટકો કરે એમાં કદરૂપો કે વિચિત્ર કેમ દેખાય છે? જીતેન્દ્ર ઠક્કર તો દેખાતા જ નથી. મેં તો કાકા હું જીતેન્દ્ર ઠક્કર તરીકે સામે નથી દેખાતો, હું એ પાત્રને જીવું છું. એટલે મેં ઘણા બધા કદરૂપા રોલ કર્યા, આગળ દાંત દેખાતા એવા કર્યા. અરવિંદ ત્રિવેદી જ્યારે રામાયણમાં બિઝી હતો ત્યારે લંકેશ તરીકે, ત્યારે મેં એમના વતી મુંધિયા વિલનનો રોલ, પાછળ ખુદ નીકાળીને વાંકા વળીને 3 કલાક કામ કરવાનું, એવો રોલ એમના વતી મેં કરેલો. પાર્થને કહો ચલાવે વાણ. અને એ મારી એક્ટિંગ જોઈને બધા ખુશ થઈ ગયેલા. મારા મિત્ર હતા વળી, પણ એમને જે કવર મળવાનું હતું પૈસા, એ કવર મને આપી દીધું. તું મારા કરતાં સરસ એક્ટિંગ કરી ગયો, આ મારા માટે મોટો એવોર્ડ કહેવાય. એ ક્યારે શક્ય બને? તમે દિલથી તમારા રોલને જીવો તો. તમે જો સ્ટાર બની ગયા અથવા તો તમારા ડાયરેક્ટર પાસે માચીસ માગશો, મોઢામાં સિગરેટ હશે, તો મારી દ્રષ્ટિએ તમે જીરો. તમે એટલા સારા કલાકાર હોય પણ તમારા જો માન મર્યાદા, તમારા ગુરુ પ્રત્યે લાગણી કે આદર નહીં હોય તો મારી દ્રષ્ટિએ તમે જીરો. આજે મને 71 વર્ષ થયા છે, થોડા સમય 72 બેસશે, તોય મારા ગુરુ મને રસ્તામાં મળે, એક જ ગુરુ જીવતા છે, પણ હું એમના પગે રસ્તામાં પણ પડું એમાં મને કોઈ શરમ સંકોચ હોતો નથી. કારણ કે એટલે બસ બધાને શુભેચ્છાઓ કે આપણે પ્રોજેક્ટનો એક ભાગ છીએ. અને વર્કશોપ વિશે પણ સરે જે ડિટેલમાં જીતેન્દ્રભાઈએ કહ્યું કે ઘણી વાત છે કે કોઈ પણ એક્ટરે પોતાના કેરેક્ટરમાં ડળવું હોય તો એક વર્કશોપ પ્રોસેસ હોય, જે મેથડ પ્રોસેસ કહેવાય. તો તમે પોતાના કેરેક્ટરને જસ્ટિફાઈ કરી શકો અને સમજી શકો. સ્ક્રીન ઉપર જ્યારે સ્ટેજ કે સ્ક્રીન ઉપર પરફોર્મ કરવાનો હોય ત્યારે જસ્ટિફિકેશન સાથે પરફોર્મ કરી શકો. બસ એટલે આપણે ટીમને બધાને શુભેચ્છાઓ અને બધા ટીમના સાથે મળીને સરસ કામ કરીશું. થેન્ક યુ. ચાલો ઉભા રહેજો. હવે એક કામ કરો, દારાબેન આવી જાઓ. મૂવીનું મુહૂર્ત થયું છે. મારા બંને મિત્રો ભાઈઓ મનીષભાઈ અને દિનકર ઓછું કહેવાય, રંગીન કાગડો પહેલાં કહેવાય. તો એમનું જે પેટ નેમ છે એ એમની એક ટેગલાઇન બી બહુ જોરદાર છે. શું ટેગલાઇન છે? રંગીન છું પણ કલરબાજ. ક્યાં વાત. તો સરસ મજાની ટીમ છે, સરસ મજાના આર્ટિસ્ટ છે અને બાળકો સાથે ફિલ્મ છે. જીતુભાઈ ઠક્કરના આશીર્વાદ છે અને બાકી બધા મિત્રોના સહયોગથી સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને, અને દર મહિને એક આવું મુહૂર્ત કરો એવી શુભેચ્છા. સ્તુતિ કરી प्रणो देवी सरस्वती वाचे वटवाचनीवते हे नाम विप्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. સ્મિત સર, જીતેન્દ્ર સર જે આપણા બધાના વડીલ છે અને ખરેખર સૌથી પહેલાં તો વસંત પંચમી
અને આજનો દિવસ અને આપણે આટલા સારા કલાકાર સાથે અને આટલા અદ્ભુત અને મોટા કલાકાર સાથે જોડ્યા છે જેમને, એ બંને મનીષભાઈ અને દિનકરભાઈ, પેલા આ બધા માટે એકવાર જોરદાર તાલી પાડી. ફિલ્મ આગળ આપણને દિનકરભાઈ બતાવવાના છે, લઈ જવાના છે. આ 10-15 દિવસ, ખબર નથી કેટલા દિવસ, લગભગ 7 ફેબ્રુઆરીથી 15 કે 18 ફેબ્રુઆરી સુધીનું શેડ્યુલ છે. આ 10-12 દિવસ આપણે બધાએ એન્જોય તો કરવાનું છે, પણ ફિલ્મ કઈ રીતે બેસ્ટમાં બેસ્ટ બને આપણે આપણા લોકોનું 100% આપીશું અને સર પાસેથી જેટલું બને એટલું વધારે શીખીશું. કારણ કે આપણા બધાના વડીલ એ જીતેન્દ્ર સર છે અને દિનકરભાઈ આપણને ડિરેક્ટ કરે છે. મનીષભાઈના કારણે અમે બધા ભેગા થયા છે. સ્મિત સરે પરિચય કરાવ્યો હતો. અને બાહુબલી મૂવી બધાએ જોયું છે? બધાએ જોયું છે? એ સક્સેસ કેમ ગયું? હમણાં સરે બહુ સરસ વાત કરી. એમાં હીરોએ પણ 100% કામ કર્યું. વિલન પેલો હતો ને, એ કદરૂપો હતો, પણ એ વિલનને જોઈને આપણને લિટરલી ડર લાગ્યો. તો અને બીજી એક એ સેટની એક સરપ્રાઈઝ હતી કે કટપ્પાને કેમ માર્યો, હે ને? તો એ સરપ્રાઈઝ તમે વિચારો કે છેક સુધી એ સરપ્રાઈઝ રહી. રીઝન એના કેમેરામેન, એના સ્ક્રિપ્ટ રાઇટર, એનો નાનામાં નાનો જે તમારો સ્ક્રીન પ્લે હશે, એનો દરેક પ્લેયરે એનો 100% રોલ પ્લે કર્યો હશે ને, તો જ એ કોઈ મૂવી સારી બને. ખાલી હીરો સારો હશે ને તો મૂવી સારી નહીં બને. વિલન એના માટે સ્ટાન્ડર્ડ હોવો જોઈએ. તો આખું પિક્ચર તો જ મસ્ત બનશે કે જો એની અંદર